કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાના યમી ટેસ્ટી પેરી પેરી ફ્રેન્કી બનાવવાના છીએ. તો બટાકા બાફી નાખવાના છે. પછી એમાં મીઠું, મરચું, હળદર, પેરી પેરીનો મસાલો, સહેજ આપણે ચાટ મસાલો નાખવાનો છે, સહેજ આમચૂર પાવડર નાખવાનો છે અને ફ્રેન્કીનો પાવડર પણ નાખવાનો છે. આ બધો મસાલો નાખી દીધા પછી તમે એમાં લીલા ધાણા પણ નાખી શકો છો. બધો મસાલો નાખી દીધા પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે. સરસ મજાના બટાકાના રોલ જેવા વાળી લેવાના છે. હવે એક પેનમાં આપણે તેલ લેવાનું છે. તેલ એટલે કે સેલો ફ્રાય કરવાનું છે, તેટલા માટે આપણે તેલ લેવાનું છે. પછી બટાકાના જે રોલ વાળ્યા હતા તે આપણે આવી રીતે શેલો ફ્રાય કરવા મૂકી દેવાના છે. બંને બાજુ સરસ મજાના બ્રાઉન કલરના સેલો ફ્રાય કરવાના છે. સેલો ફ્રાય થઈ ગયા પછી આપણી પાસે જે રોટલી હોય એની ઉપર ટામેટા સોસ અથવા મેયોનીઝ સોસ તમે એવી રીતે બી લગાવી શકો છો. અને ફ્રેન્કીની રોટલી મેં આગળ કેવી રીતે બનાવી તેનો પણ વિડીયો હતો, તો આપણે એમાં પણ તમે જરાક ચેક કરી લેજો. આવી રીતે બનાવવાની છે. બંને સોસ પાથરી દેવાના છે. પછી આપણે જે બટાકાનો માવાનો કર્યો તો સેલો ફ્રાય તે મૂકી દેવાનો છે. એની ઉપર કોબીજ છીણાવી, પછી એની ઉપર કાંદા, એની ઉપર કેપ્સિકમ, એ બધું શાકભાજી પાથરી દેવાનું છે. અને એની ઉપર લાસ્ટમાં મેં એક ક્યુબ ચીઝ આખી એની ઉપર પાથરી દીધેલી હતી. પછી આપણે એની ઉપર સરસ મજાનો પેરી પેરીનો પાવડર મસાલો છાંટી દેવાનો છે. એટલે એકદમ પેરી પેરીનો સરસ મજાની ટેસ્ટ આવે છે. પછી એનો રોલ વાળી દેવાનો છે રોટલીનો, અને તવી ઉપર આપણે સહેજ ઘી લગાવીને એને સરસ મજાના બ્રાઉન કલરના શેકી લેવાના છે. તો સરસ મજાની યમી ટેસ્ટી પેરી પેરી ફ્રેન્કી તૈયાર.